Motor by Vega. Prepared by Sensodyne and Winner. Here's the publicity. મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ત્યાં ફરી મતદાન થઈ રહ્યું છે. ઓબ્ઝર્વર, જિલ્લા કલેક્ટર અને એએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં મતદાનની પ્રક્રિયા ત્યાં હાથ ધરવામાં આવી છે. તો કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવ્યાળ પણ ત્યાં બૂથ પર હાજર રહ્યા. આ બૂથ પરના 224 જેટલા મતદારો ફરી મતદાન કરશે. हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. બૂથ કેપ્ચરિંગની ઘટનાને કારણે ચૂંટણી પંચે ફરી મતદાનનો નિર્ણય લીધો હતો. રાજ્યમાં આમ તો મતદાન પૂર્ણ થઈ ગયું છે, ત્યારે પરથમપુરના બૂથ નંબર 220 પર ફરી મતદાનનો નિર્ણય લેવાયો છે. પરંતુ આ નિર્ણય કેમ લેવાયો તે આખો ઘટનાક્રમ પર સમજી લઈએ. તો આપને કહી દઈએ કે જે બૂથ કેપ્ચરિંગનો વિડીયો ભાજપ નેતાના પુત્રનો સામે આવ્યો, ત્યારબાદ વિડીયો વાયરલ થયા બાદ આખરે સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું. કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પણ ત્યાં ફરી મતદાનની માંગણી કરવામાં આવી અને અંતે આજે જાણકારી મળી રહી છે કે પ્રથમ 3 કલાકમાં જ અંદાજે 17.5% મતદાન થયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો છે. તે રાજપૂતે વધુ જાણકારી મેળવીએ. અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે. પ્રિતેશ, ફરી મતદાન અને વિગતો મળી રહી છે કે લગભગ 17.5% જેટલું મતદાન પ્રથમ 3 કલાકમાં થયું છે. અત્યારે ત્યાં શું સ્થિતિ અને શું દ્રશ્યો છે? જે વિધિ અત્યારે જે પરથમપુર બૂથ છે ત્યાં જે શાંતિપૂર્ણ હાલતમાં મતદાન ચાલી રહ્યું છે. ઓબ્ઝર્વર, જિલ્લા પોલીસ વડા સહિતના તમામ જે અધિકારીઓ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. સાથે સાથે જે મતદારોની છે તે લાઈન પણ જે જોવા મળી રહી છે. જે અમુક મતદારો જે છે જેને લાંબી લાઈન હોવાના કારણે તેઓ માટે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તેઓને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ જે છે મતદાન ચાલી રહ્યું છે. મતદાન જે મથક છે ત્યાં લાઈન હજી પૂર્ણ થતી જ નથી, કારણ કે જે 7 વાગ્યાથી જે મતદાન થયું, જે લાઈન છે તે સતત જોવા મળી રહી છે. અને લોકોમાં પણ જે આ પોતાના મતનો ઉપયોગ જે કરવાનો હોય તે માટે લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. સાથે સાથે જે બૂથ કેપ્ચરિંગ જે મામલે જે વિજય ભાભોર હતો તેને પોતાનો મત જે પણ અહીંયા જ આવી રહ્યો છે. અધિકારીઓને જણાવ્યા મુજબ એ પોતે એવું કહી રહ્યો છે કે મારે મત નથી નાખવો, એટલે તેનું મતદાન કદાચ નહીં થઈ શકે. પરંતુ જે ઈચ્છશે તો પોલીસ તેને મતદાન મથકે મતદાન કરવા માટે લાવશે. બિલકુલ પ્રિતેશ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ. મારા સંવાદદાતા જે પ્રકારે જાણકારી આપી રહ્યા છે, અત્યારે ત્યાં ફરી મતદાનની પ્રક્રિયા થઈ રહી છે, લોકોની કતારો જોઈ શકાય છે. જોકે આ આખા વિડીયોથી જે મામલો સામે આવ્યો અને તેમાં જે શખ્સ દેખાવો તે ભાજપ નેતાનો પુત્ર વિજય ભાભોર, તે આખરે જો મતદાન કરવા ઈચ્છે તો પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને પણ આજ બૂથ પર મતદાન માટે લઈ આવવામાં આવશે, એ પ્રકારની વિગતો પણ મળી રહી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યારે જે પરથમપુરનું બૂથ છે, જે આખો મામલો સામે આવ્યો હતો, ત્યાં 220 નંબરના બૂથ પર અત્યારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી થઈ રહી છે. Prepared by Sensodyne and Winner. Here's the